સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે જૂથ અથડામણ થયું હતું, જેમાં અનેક વાહનો તેમજ મકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ગામમાં થયેલ અથડામણ દરમિયાન બંને પક્ષો દ્વારા પથરાવ પણ કરવામાં આવ્યો હતો। પોલીસે બંને પક્ષોની અલગ અલગ ફરિયાદ નોંધી છે, જેમાં એક ફરિયાદમાં 60 વ્યક્તિઓના નામજોગ અને 100 કરતાં વધુના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, તો બીજી ફરિયાદમાં 52 વ્યક્તિઓના નામજોગ અને ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ બંને ફરિયાદના આધારે બંને પક્ષના 36 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। હાલ સ્થિતિ સામાન્ય હોવાનું પોલીસ દ્વારા નિવેદન અપાયું છે। એફઆઈઆરમાં નોંધાયેલ એક એફઆઈઆરમાં 60 આરોપીઓના નામ સાથે ફરિયાદ છે, બીજી એફઆઈઆરમાં 52 આરોપીઓના નામ સાથેની એફઆઈઆર છે। બંને ગુનાના કામે હાલ સુધી 36 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે। હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે। જામનગરના વૃંદાવન સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। તરુણભાઈ નામના શખ્સના ઘરની 9 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી। 6 ઓક્ટોબરે ઘર ખાલી જણાતા ચોર તાળા તોડીને ઘરમાં ઘૂસી આવ્યો હતો અને કબાટમાંથી 2,52,000ની કિંમતના ઘરેણાં, 6,50,000ની રોકડ મળીને કુલ 9,02,000ની માલમત્તા ચોરી કરીને લઈ ગયા હતા। આરોપી ચોરી કરેલ સોનાના દાગીના સાથે ચાંદી બજાર સર્કલ પાસે આંટાફેરા કરતો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીના દાગીના વહેંચે તે પહેલા જ તેને દબોચી લીધો। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। સોના ચાંદીના જે દાગીના છે એ દાગીના સાથે અહીંયા ચાંદી બજારમાં વેચવાની ફિરાકમાં છે। આ બાબતની એક્ઝેક્ટ બાતમી મળતા તેના આધારે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે એમના દ્વારા આ આરોપીને પકડી પાડવામાં આવેલો છે। આરોપીનું નામ છે શિવાભાઈ જેરામભાઈ વાજેલિયા અને જે મૂળ નિકાવા બાજુનું છે। એના વિરુદ્ધ અગાઉ કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે। મેં રાત્રે 12 વાગે બંધ કરી અને બાજુનું અમારું મકાન છે ને અહીંયા મારો ભાઈ રહે છે, અહીંયા સુવા અમે ગયા હતા માજી આગળ અને સવારે અમે 7:30 વાગે આવ્યા ને ત્યારે ઘરનો લોક તૂટેલો હતો અને પૈસા અને દાગીના અને બધું થઈ અને ચોરી થઈ ગઈ છે। અંદાજે 6 તોલા જેવું સોનું હતું ને 7.5-8 લાખ રૂપિયા રોકડા હતા। તો 9 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી। બાતમી મળતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। જામનગરની આ સમગ્ર ઘટના વૃંદાવન સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા। 25 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે। 7 दिन के लिए यहाँ पर 21 से लेकर 27 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा गुजरात रीजन में। मेनली साउथ गुजरात की जो ज़िला है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी, इसके लिए हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं। और उत्तर गुजरात में जो 3 जिला है इसमें साबरकांठा, अरावली और महासागर के लिए दिया गया है आज के लिए 21 अक्टूबर के लिए। 22 अक्टूबर को नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए दिया गया है। उसके आगे डे 3 में भी सिमिलर सिचुएशन रहेगा। दक्षिण गुजरात की ज़िला में हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में। डे 5 में 25 तारीख से लेकर थोड़ा सा बरसात आइसोलेटेड प्लेसेस ज़्यादा डिस्ट्रिक्ट में बढ़ेगा। દિવાળીના તહેવારમાં સંકટ ઘેરાયું છે। અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। અરબ સાગરમાં મજબૂત વાવાઝોડું બનશે। દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા રહેશે। 150 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। શિયાળામાં ચોમાસા જેવો સર્જાશે માહોલ। 22 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। 4 નવેમ્બર સુધીમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે। સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે। કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। તો નવા વર્ષના તહેવારો ચાલી રહ્યા છે, વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે। ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલના મતે રાજ્યમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। 22 ઓક્ટોબર સુધીમાં
દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે અને અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત થશે, જેના કારણે 4 નવેમ્બર સુધીમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. ઓક્ટોબરની એન્ડમાં પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. બેસતા વર્ષની શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે હમણાં લગભગ બેસતા વર્ષની શરૂઆત સુધીમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના લગભગ બહુધા ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ 23-24થી સક્રિય થઈને લગભગ માસના અંત સુધીમાં ત્યાંની અસર દક્ષિણ ભારતમાં થઈને અરબ સાગરમાં આવશે અને અરબ સાગરમાં જે હલચલ છે તે હલચલના કારણે લગભગ આ માસના અંત સુધીમાં એક ભારે સિસ્ટમ બનશે અને એક ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહેશે. આ માસના અંતમાં અને નવેમ્બર તારીખ 4-5 સુધીમાં ભર શિયાળે જાણે ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 18-11 બાદ પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે તેમનું તંદુરસ્ત સ્વાસ્થ્ય બની રહે તેવી પ્રાર્થના સાથે બહુચરાજી ખાતે અમદાવાદ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને તેમના પરિવાર દ્વારા 3 દિવસનો સતચંડી પાઠ અને હવનનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર અનેક ભક્તો હાજર રહી મા બહુચરના આશીર્વાદ મેળવ્યા હતા.